ગરબી અમારી 36મું વર્ષ છે। પવનપુત્ર ચોક એટલે કે પવનપુત્ર અમારી ગરબીનું જ નામ છે અને આ ચોકનું નામ પણ પવનપુત્ર છે। એટલે આ ચોકમાં અમે 36 વર્ષથી આ ગરબીનું આયોજન કરીએ છીએ અને આ ગરબીમાં અમે વિવિધ રાસો માની આરાધના સાથે અમે દીકરીઓ દ્વારા રજૂ કરીએ છીએ। વિશેષતા અમારી એ છે કે આરાધના સાથે સાથે અમે માતાજીના ગુણના ગાતા ગાતા આય ભક્તોને અમે ખૂબ સારી રીતે માતાજીની આરાધના કરવાની અમે અહીંયા એક સ્થાન આપીએ છીએ કે માતાજીનું સ્વરૂપ શું છે ને માં જ્યારે પોતાનું સ્થાન છોડીને આજે નવલા નોરતા રમવા માટે થઈને એ ચોકમાં પધારે છે અને આ વખતે જે એક દુર્ઘટના બની ગઈ જે આપણા માટે બહુ મોટી આફત કહેવાય કે જે પહેલગામની દુર્ઘટના કે જેમાં આપણા દેશવાસીઓનું એમને મૃત્યુ પામ્યા હતા। પણ આ અમે વિચાર્યું કે જો આ પણ એક લોકો સુધી વાત જાય અને લોકોને સાચી વાતની ખબર પડે કે કેવી રીતે ઘટના બની હતી, શું થયું હતો, કેવી રીતે અંજામ આપવામાં આવ્યો હતો અને સાથે સાથે આપણા આદરણીય વડાપ્રધાન એવા મોદી સાહેબે પણ ખૂબ સરસ રીતે સારો એવો નિર્ણય લઈ અને એ આતંકીઓને સામો પ્રતિકાર આપ્યો કે ભાઈ આ નહીં આમ હોવું જોઈએ, એટલે કે સપોર્ટ આપ્યો ને નિર્ણય લઈ આપણા સૈનિકોનું પીઠબળ વધાર્યું। અમે પણ એવું જ આ વિચાર્યું કે જો આપણે પણ આ બતાવીએ છીએ તો આમાં સૈનિકોને ફૂલ નહીં તો ફૂલની પાંદડી દ્વારા પણ આપણે એને આપણું આ શ્રદ્ધાંજલિ જે મૃતકો થયા છે ને અને એમાં સૈનિકો પણ જે શહીદ થયા છે એને આપણે શ્રદ્ધાંજલિ પાઠવી શકીએ। એ માટે આ વખતે મેં ઓપરેશન સિંદૂર, ઓપરેશન મહાદેવ દ્વારા આ જે આખું ઓપરેશન જે કૃતિ લીધી અને જે મૃતકો છે એને શ્રદ્ધાંજલિ પાઠવવાનો અમે ગરબી મંડળ દ્વારા એક પ્રયત્ન કર્યો। પણ અમારું બીજું એક પણ સાથે સાથે આયોજન છે કે જે અમદાવાદમાં જે પ્લેન દુર્ઘટના થઈ એ દુર્ઘટનામાં પણ આપણા ઘણા બધા દેશના લોકો એમ કે અવસાન પામ્યા, એટલા માટે એમને પણ સાથે સાથે શ્રદ્ધાંજલિ આપીએ। એટલે અમે આખી કૃતિ મળીને એમાં આપણા પૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ પણ સ્વર્ગસ્થ હતા, એટલે અમે આ કૃતિને શ્રદ્ધાંજલિના ભાગરૂપે અમે અહીંયા રજૂ કરી છે।